જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં છો? આજે તારીખ થઈ ગઈ છે 13 અને શરૂઆતનો વ્લોગ અત્યારે સવારમાં 13 તારીખે આપણે નહીં સોરી 12 થી 13 થઈ તારીખ થઈ ગઈ છે 13 અને અત્યારમાં ગામડેથી વ્લોગ ચાલુ કર્યો છે. ગામડેથી ને પાછો વાડીએથી. જો વાડી અત્યારે કામ ચાલુ છે. એક તો આ દિવાલ દાદા આવડવા કામ કરાવડાવે છે. દાદાની હાલત જો પેલા એક પૈસો ઉપર એક પૈસો નીચે બધા માટે હું ચા લઈને અહીંયા આવ્યો તો ઉઠીને નાઈ ધોઈને ઘરેથી પછી ગઈ વ્લોગ ચાલુ ન કરાણો. અહીંયા વાડીએ આવીને ચાલુ કર્યો છે. કૂવાનું કામ ચાલુ છે ને. હાલો તમને કૂવાનું કામ બતાવું. ઘણા લોકો એવું છે કૂવો ખોદતા ને અમે જોયો નથી, તો બતાવજો કૂવો કેમ ખોદાય છે ને એવો કોમેન્ટ હતી અને ડીએમ હતા, તો બતાવીએ ચાલો કૂવો કેમ ખોદાય. અને જો આ ભાઈ અત્યારે અમારે દાદા અત્યારે દાદા તમારી ઉંમર કેટલી છે? તમારી ઉંમર કેટલી છે? હે તમારો વિડીયો લો લ્યો. હે 58 તો 55 હોય કદાચ 60 ઉપર. હા. અને આ બધું ચલતર છે ને. દાદાનું નામ ભીમભાઈ. તો આ દાદાનું નામ ને આ દાદાનું નામ સેમ છે. ભીમજીભાઈ મંડાણા છે. તો આવું છે. અને આ ભાઈનું નામ શું છે? ગોવિંદભાઈ. તમાકુ ખાઈને અત્યારે કોઠી ચડાવે છે. આજે લગભગ કામ પૂરું થઈ જાય. દિવાલનું આજ થઈ જાય ને. હવે તો થઈ જ જાય ને. થોડુંક રહ્યું સામે સુધી કામ કરવાનું છે. છેલ્લો જે થાંભલો છે ત્યાં સુધી શું કરવાનું છે હવે? ઓલી બાજુનું? હા, એ બાકી છે. અચ્છા, તો હજી ઓલી દિવાલ છે ને એને હજી આગળ વધારવાની છે થોડીક, એટલે એ દિવાલનું કામ થાય હજી. એટલે આજનો દિવસ કે કાલનો દિવસ 2 દિવસ હજી કામ હાલશે એવું છે. કૂવો ખોદવાનું કામ ચાલુ. આ શું હોય? એટલે આનો વાયર છે. એનાથી શું કરવાનું? ટોટા ફોડવાના. એટલે બોમ્બ ફોડવાનો. બોમ્બ હાલો જોઈ બોમ્બ ક્યાં ફોડે એ. મશીનથી ગાળ કાઢવાનું કામ. આપણે આ દોરી બાંધેલી છે એમાંથી ગાળ કાઢે ને. દોરી એટલે કેબલ, દોરી નથી. અને અહીંયા જતા મશીનથી ઉપર ઊંચું ખેંચે. અને અહીંયા તો દરબાર ચા બનાવે છે. દરબારી ચા હોય, પ્યોર ચા. આ કહેવાય દેશી ચા. હે ને અત્યારે બવણી ભરી લીધી ચાની આગળ. હે અચ્છા, આખા દિવસનું દૂધ અત્યારે ગરમ થાય. હવે ચા બને છે. ખાંડ પહેલાં નખાય એમ ને? કે ચા નાખી દીધી પહેલાં? ચા પહેલાં નાખી દીધી. ચા પીવાનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે. સુપર સુપર, કાંઈ ન ઘટે. અને બીજા કામે એવા કામે ચડ્યા છે કે ગાડી ખેતરમાં હાલા કરતી હોય ને તો ક્યારેક પંચર પડી જાય. તો જો અત્યારે પંચર પડ્યું છે અને હું રાકેશ બે પંચર કરાવવા જાય છે. ગાડી ચાલુ રાખીને ચલાવ્યા જાય એટલે હું તો બળ ન કરવું પડે. પહેલાં ઘરમાં નાખીને જો ઘા ભગવે છે એટલે હું તેની પાછળ રહી જાઉં છું. કામ કરવામાં છે ને આ તકલીફ છે. આલા સુરત હું ગામડે આ બધું કામ હાથે કરવું પડે. અહીં માણસ જ નથી મળતા. 2 માણસ છે ને લગભગ 7-8 કિલો વજન ઘટી ગયો હશે. હે હા, એ તો સારું. કાં વજન ઘટાડવો તો છે જ. રેતી અત્યારે જાતે ભરે. કેટલે કામ બાકી રહ્યું એનું ભાઈ? એટલું પૂરતું જુઓ એમ ને? ઓકે, તો વિનુભાઈને મકાનનું કામ પૂરું થવા જઈ રહ્યું છે. પીસીસી નથી કરવું ઓલી બાજુ? હાલો, હું છે ને બપોર પછી વિનુભાઈનું ઘર બતાવે તમને. આખું હોમ ટૂર કરાવે વિનુભાઈના ઘર. હવે બપોરનો લંચનું બનવા મળ્યું છે. શું બન્યું? મસ્ત લસણ તમે નાખ્યું એવું લાગ્યું. મગદાળ છે તેમાં લસણ કેમ એટલું બધું? તો શું છે આ સફેદ મગ છે? હા, રસ છે કે નહીં આજે? છે ને, તો વાંધો નહીં. રસ વગરનો એક કોઈ દિવસ કોરો નથી જવા દેવાનો. કેરીનું જ્યાં સુધી સિઝન ચાલે છે ને ત્યાં સુધી કેરી ખાવાની છે ને રસ પીવાનો છે. એ કન્ફર્મ છે. અત્યારે બા બપોરનું જમવાનું બનાવે છે કે ટાઈમ થયું છે 12 વાગી ગયા છે. અને દાદા પાછળ હજી કૂવાનું કામ હાલે છે ત્યાં છે. ગાડીમાં પંચર પડ્યું હતું તો પંચર તો કરાવ્યું.
ટ્યુબ બદલવી પડી અને ગાડી સર્વિસ કરાવી એટલો થોડોક ખર્ચો વાળું ઉચ્ચારમાં થઈ ગયું છે. અને બાની રસોઈ ટકાટક બનવા મળી છે. આમાં શું છે આ શું ઘી ગરમ કર્યું. અચ્છા ઘી હોતી તાજું ઘરનું એમ ને. વાહ જો અહીંયા આદુ છે એની ચા મસ્ત બની આ જાય. એક ટબુડી થાય ને હા અમારે એ ખાઈ લઈ જ્યાં બીજી ટબુડી થઈ તાજું જ ઘી ખાવાનું. પણ તમારે કંઈક બનાવવું હોય તો હમણાં બનાવી ઢેપલી. ટેપલી બનાવી હતી? તમારું ઓલું ઘી લીધું ને 2 કિલો એમાં 500 ગ્રામ લઈ લીધું હતું. અચ્છા મારા પપ્પાને આ ઘી લઈને આવ્યા હતા ને એમાંથી બાય કટકી મારી લીધી હતી. કટકી ભાઈ કીધું હે તો તાર પપ્પા મેં તો ઘી નથી. તે આપણે 500 ગ્રામ ઘી અહીંયા કાઢીને ઢેપલી બનાવી હતી. અત્યારે તો નથી નકર આગળ ખાત આપણે. બપોરના અત્યારે 12:40 જેવું થયું છે અને હવે છે ને અત્યારે તો બપોરે લંચ તૈયાર થઈ ગયું છે. અહીંયા બહાર ઓસરીમાં લઈ આવ્યા છે દાદા કે ઓસરીમાં બેન ખાવું છે. પવન આવે છે મસ્ત અહીંથી અને ઓસરીમાં જો અત્યારે રોટલી મગની દાળ મગની નથી મગ ખાલી મગની દાળ જ છે દાળ છે પોતરીવાળી. અચ્છા રસ અને અથાણું. તો બપોરનો લંચ મસ્ત ટકાટક તૈયાર થઈ ગયું છે. થોડીક શોપિંગ કરવા ગયો તો બહાર પંચર કરાવવા ગયો ને હારો ચા અને ખાંડ ને એવું લાવ્યો હતો એટલે મારા એ બસ આ ખાંડ લાવ્યો હતો મારા આટલું. બાને કહું છું તમારે મને પૈસા દેવાના ના પડે. હે લાવો પૈસા 350 રૂપિયાનો એવું. દીકરો પૈસા માંગે આ બધું તમારે ના પાડે છે. અરે ઉઘરાણી ફેલ થઈ ગઈ. હાલો ટાઈમ અત્યારે 3:30 થઈ છે. હવે છે ને અહીંયા આમ તો અહીંયાની બધી પુરુષોત્તમ મહિનો હાલે છે તો ગામમાં સત્સંગ ને એવું ચાલતું હોય. બાને જવું છે સત્સંગમાં અને ગામથી આપણે એટલે સત્સંગમાં બાને મૂક્યા હોય અને અમારું બીજું ઘર છે અહીંયા એટલે મોટા બાપાનું ઘર ત્યાં આટો મારવો છે અને દાદાના મોબાઈલમાં કંઈક કાચ નખવો છે ને એવું બધું કરવું છે. તો હું ગામની સફરે નીકળું છું. અહીંયા આવ્યો ને પછી ગામમાં નથી ગયો પણ અત્યારે જઈએ ચાલો ગામમાં. આજે જો જમીનની કમ્પાઉન્ડ વોલ માટે છે ને 2-3 પતી ગયું છે. હવે બીજી સાઈડ થોડું બાકી છે ત્યાં કરવાનું છે. અત્યારે દાદા ત્યાં ઊભા છે અને ખોદવાનું કામ ચાલુ છે. હાલો પહેલાં તો ગાડી લઈને બહાર જવું છે. આવી ગયા છે એ મોટા બાપા. હે મોટા બા કંઈક કામ કરે. શું કરો છો? પાણીનો બાટલો ભરે છે જીતુભાઈ આગળ આવ્યા ક્યારે આપણે 2 મહિના પહેલાં હરિદ્વાર ઋષિકેશ ગયા હતા. 2 મહિના થઈ ગયા. એ મોટા બાટો સાયલ મોકલી હતી. જીતુભાઈ હજી નથી આપી ને તમને આગળ હજી યાદ કરાવવું તો એ કહે છે કે હાલી કે તારા હાથે આપી દે. બોલો બેગમાં પડી. જો કે અત્યારે શિયાળો નથી એટલે કંઈ કામ નહીં ન હોય એટલે નથી આપી. એટલે ભૂલી ગયા છે ઠેલામાં પડી છે. આગળ હવે કાઢે છે અત્યારે જોઈ છે આગળ ક્યાં એમને હોય તો લઈ લીધી મોટા ભાઈ. તમે વાટે જાય બીજું શું નીકળું એમાંથી ગયો તો ઓલો લાત 2 મહિના તમે ભાઈ આવ્યા ને 1.5 મહિનો છો. ઓલો બધું આમાં પીડ્યું. આ સ્વેટર ત્યાંથી લીધું હતું પછી બેગ હજી પડ્યું છે. આમનું પડ્યું બધું મારે મને તણો તમારું થાય એ તો મસ્ત જ આવે મજા આવે છે. મને ખબર છે આમાં શું પડ્યું. બોલો 1.5 મહિનાથી આવ્યા છે. બેગ હજી ખોલી નથી એટલે આમ હોય પણ ગમે એવું કામ હોય. આ કાંઈ ઘેરા ન આવતા હોય એવું ન હોય. હાલો માળા ગયો જીતુભાઈના માળા દે છે 1.5 મહિને લાવીને 1.5 મહિનાથી ટેલામાં મૂકી રાખી છે. ઉપર વિડીયો ચાલુ રાખું. હે કામમાં બને છે આરસીસી રોડ પણ આપણા ઘરેથી અહીંયા સુધી બન્યો છે ને એથી આ કામ અટકી ગયું છે ને માણસો વૈયા ગયા છે હવે. એટલે હવે ક્યારે ચાલુ થાય કંઈ નક્કી નહીં. વરસાદ આવી જાય ને બેડો કાઢો ભરાઈ જાય નહીં તો ખરે ઓલી બાજુ ગટર લાઈન બધી વચ્ચે નાખી છે પણ ખાડો પાણીનો ભરાઈ જાય ને તો બહુ હેરાન થાય ગામમાં અત્યારે કેમ કે વરસાદ હવે નજીક દેખાય છે. તમને સવારમાં કીધું હતું ને કે બપોર પછી વિનુભાઈનું ઘર બતાવ્યું. અમારા વિનુભાઈ શ્રીમાન વિનોદભાઈ રાખોલિયા એનો ઘર બનાવીને અહીંયા પહેલાં ડેલો હતો. એ ડેલો ફેરવીને આમ જવા દીધો છે અને અહીંયા હવે ખાલી ડેલી ખડકી શું કહેવાય ને હે ધાંગડીયું એટલે આવડો આ એમનું હોય ને ધાંગડીયું કહેવાય. તો ધાંગડીઓ અહીંયા કરે છે અને અહીંથી છે ને આ મોટો ડેલો જે ઓલા પણથી કાઢ્યો ને અહીંયા લગાડી દેવાનું છે ને અહીં ગાડીનું પાર્કિંગ થઈ ગયું. અહીંયાથી જ આપણે વૈયા જઈ અંદર. પહેલાં થોડુંક ફળિયું એટલું જ હતું અને અહીંયા સુધી મકાન આ મતલબમાં હતું. અહીંયા દિવાલ હતી એ કાઢી નાખી અને એટલું જ હતું. હવે એટલી જગ્યા વધારી છે
અને જો અહીંયા આગળ આ ઓસરી નહોતી ઓસરી કરી છે, એટલું ફળિયું આગળ છે. ફળિયામાં એક લીંબુડી છે ને એક અહીંયા દાડમડી છે. દાડમડીમાં દાડમે ઘણા આવ્યા જો. તુલસીનો ક્યારો નહીં તો બધે હોય જ. પછી આ ઘર અને આ મારા ભાનુભાભી છે. આજે એકલા થઈ ગયા હો ને 2 છોકરા વહી ગયા મળવા. એન્ટ્રી કરી એટલે પહેલાં તો લિવિંગ રૂમ આવે. લિવિંગ રૂમ છે મોટો અને અહીંથી ઉપર જવાની દાદાની એન્ટ્રી અંદરથી છે. એટલું રસોડું છે. રાવણા, અરે વાહ. જાંબુન શોટ તમને બનાવતા આવડે? હે તો બનાવો નહીં. પાણી બાટલો આપે ને એક બેડરૂમ છે અહીંયા નીચે. જો દેશી રાવણા વળી કેવા મસ્તી ના છે. તો મોટી સાઈઝ હો. પછી કા ગોકુળભાઈ વાડી ના છે. જો હવે આમાં છે ને મસ્ત લખાણ થવાનું છે. શું લખવાનું છે? દિવ્ય કુંજ. અને પેઇન્ટિંગ કરવાના છે ભાઈ. તમારું નામ? સાહેબ છે સાહેબ. વડલી ક્યુ વડલી? નીતલી વડલી? હા વડલી. મસ્ત આગળ દિવ્ય કુંજ લખવાનું છે અને પ્લાસ્ટરમાં લખવાનું છે. અને થઈ જાય ને પછી તમને પાછું બતાવું જોઈએ. સાહેબે લખી નાખ્યું છે મસ્ત દિવ્ય કુંજ. અત્યારે રાઇટિંગ જોરદાર કર્યું છે. ડબલ આ પેઇન્ટિંગ કરવામાં આપણે અમે સ્કૂલમાં ભણતા નથી, બહુ ટાઈમ લાગતો. તમારે ગાયકા થઈ ગયો તઈ કરતા આ રીતે ડબલ અક્ષરમાં કહેતા ને ડબલ લીટીમાં. ભાઈ મસ્ત કટિંગ કરે છે. સાહેબે તો પેઇન્ટિંગ કરી દીધું. તમારું નામ શું ભાઈ? હે મિસ્ત્રી? મિસ્ત્રીનું નામ મિસ્ત્રી સગનભાઈનું કામ છે જોરદાર. જો અત્યારે મસ્ત કટ માર્યો છે એને ચાકાથી અને ધીમે ધીમે મસ્ત ડિઝાઇન બનાવતા જાય છે. આગળ આખું સુપર બનાવી દેવાના છે સગનભાઈ. હો કારીગર છે ને આ બધા અહીંયા છે ને ખરેખર બહુ સારા કારીગરો છે. પ્લાસ્ટર કર્યું ને પણ આ બધાને આપણે કહીને હાલો સુરત તો આવે નહીં. આવો ન આવો ને આવે નહીં. નકર અહીંયા તમારી વેલ્યુ થાય ત્યાં પણ તમે આવો નહીં એવું થાય. હે અહીંયા ઘણા કારીગરો એવા હોય કે બહુ સારું કામ કરતા હોય પણ હવે એને ધરતી હારે લગાવવું હોય એટલે ન આવે કદાચ. જરૂર જ છે. ઓલા નામ લખે ડિજિટલ પ્રિન્ટ કરતા આવા વ્યવસ્થિત જો સાફ બીજો ફરી કેરી મસ્ત કટિંગ કરી દીધું છે. થોડુંક પાછું એને રિપેર કરવું પડશે કે કેમ થાય? હે ને પછી આ કટ મારે ને પછી એની ધારને રિપેર કરવી પડશે. હવે થોડું કામ બાકી રહ્યું છે. મસ્ત લાગે છે. પછી હવે આને ધાર બાંધી દે ને એટલે મસ્ત એકદમ સુપર એમ્બોસ કરેલું રાઇટિંગ થઈ ગયું. 3D લેટર થાય ને? હા એટલો મસ્ત લાગે છે. આજે આમાં કલર થઈ જાય ને એટલે સુપર લાગશે. આ સાહેબે દોર્યું છે ને એ સાહેબ નંદુભાઈ પરમાર અને એને છે યુટ્યુબ ઉપર ચેનલ છે નંદુ પરમાર. એ જ નામ છે ને? તો હજી વધારે આ પેઇન્ટિંગના વિડીયો જો હોય ને તો સાહેબની ચેનલ ઉપર જોજો બધા. જો ફાઇનલ મસ્ત બની ગયું છે. અને હવે છે ને આમાં માથે કલર અલગ અલગ થાય ને એટલે સુપર દેખાય. આમ જો ફોટામાં શું છે ખબર? આમાં પાછળનો ઓલો આમ પડસાયો પડતો જ એવું લાગે. કરવો પડે એમ છો હજી એમાં થોડોક નીચે માલ વધારવો પડે એમ છે. નીચે નહીં આ કટિંગ કરવું. હા એ કટ કરવું પડે. નાખો નથી દાદા મને રાકેશ ને શું જોવો બોલે ખબર છે? સિંહના પગલા છે એને હગડ કે હગડ. રાતે તાજા આવેલા છે સિંહ અહીંયા. તાજું હોય ને પણ તાજું છે તો ગઈકાલના રાતે અહીંયા કર્યો. અહીંયા એક હા છે એ શું છે એટલામાં હોય જ નહીં ત્યાં વહેલા હોય તો એનું જ છે. નખવાળું છે. આપણું ઘર અહીંયા છે અને અહીંયા સિંહ આટા મારી ગયા છે રાતે એટલે ધ્યાન રાખવું પડે. પેલા હા અમદાવાદ ક્યારે અહીંયા આવીને પાણી સાટવું પાડવા મળે. પાણી સુપર એવું છે. બીજા આગળ છે? હા ત્યાં છે. આમ જ ધારે ધારે હાલેલા છે. પાણી આવી ગયું એટલે અત્યારે ટાઈમ થયો છે સાંજના 7:40 જેવું થયું છે. 45 મિનિટ જેવું થયું છે. અને જો અત્યારે હું છે ને અહીંયા ખાટલે બેઠો હતો. દાદા બેઠા હતા. બા તો અંદર રસોઈ કરે છે
થોડીક વાર થઈને કે આ કંઈક દાદાને કામ હું જાય એટલે દાદા પાછા કંઈક કામમાં વયા જાય. હવે ખાટલો એ બેઠો બહાર ડેલો આ રીતે ખુલ્લો એટલા માટે છે કે અહીંયા બેસે ને તો ડેલો ખુલ્લો હોય ને તો મસ્ત પવન આવે. મમ્મી રસોઈ કરે છે, બહાર રસોઈ કરે છે. રસોઈમાં આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો જાય રસોડામાં ને બાની યાર થોડીક મસ્તી મજા કરી, થોડીક હેલ્પ કરાવીને બધું કંઈક કરીએ. પૂરી બાને કરવા લાગે તો હું યાર તો આવ્યો પાણીપુરી કરાવવા. થઈ ગયો પરસેવો કેટલો વળી ગયો મારો. બહુ ગરમી થાય. ગરમી થાય છે, એવી ગરમી થઈ ગઈ. રસોડામાં મને એમ જ થાય, રસોડામાં કંઈક તો થવું પણ પંખો ચાલુ રખાય, પછી ધીમો ધીમો રખાય ચાલુ. જો બટાકા બપાઈ ગયા આગળ હું તમને બટાકા ફોલી દઉં, બરાબર. મસાલો એટલા બધા મસાલા શું અલગ અલગ કર્યા. બટાકા મેં બાફી નાખ્યા છે, શેણા છે ને બહુ વધારે બાય લઈ લીધા છે. હવે આપણે છે ને અહીંયા અમારે કેવું છે ખબર, આ પૂરી છે. જો અહીંયા આપણે પેલી પૂરી ન મળે, આ પૂરી છે ને એને આગળ તળવાની છે ને બા. તળ નાખી ક્યાં તળ નાખી? એટલે હોત નાખી ક્યાં છે? મેં કીધું એ તળવાની છે. જો આ પૂરી કેવી મસ્ત પાણીપુરીની બની જાય. અને આ ખાવાની મજા આવે. અને ઘેરે તળેલી હોય, ખાલી લોટનું વહેલું જ કરેલું હોય. હાલે એક નંબર. પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ છે ને અમારા છોકરાઓ બે આવી ગયા છે. જઈને પાણીપુરી બહુ ભાવે છે ને જય? હે જયનું? એ જય મીઠું પાણી. આબાસ તો બે જોતાય નથી. ત્યાં રોકાય તો ખાય ને, મામા બિચારા ખવડાવે, પણ આને તકે તો થાય ને બે. કેમ થયું એલા? હે છોકરા તું કેમ રોકાણો નહીં? તારા મામા ગયા જવાબ તો આપ. ત્યાં કેમ રોકાણો નહીં? હું આમ કરશો? બે આગળ ગયા હતા મામા ન્યા અને વહી આવ્યા. અહીંયા દાદાની અણી કાઢવી હોય કે નહીં? કા હે ને? દાદા વગર નથી હોરવતો કોઈ છોકરાને, એમ છે. તો આજે છે ને મસ્ત દિવસ. આજે બીજો દિવસ ગામડાનો. આમ તો પહેલો દિવસ કાલે અહીંયા પહોંચ્યા ને આજે બીજો દિવસ છે. અને બીજો દિવસ પૂરો થયો. ત્યાં ટાઈમ થયો છે રાતના 9:30 વાગી ગયા છે. અને જો બાને હવે આવે છે નીંદર, તો બાને જવું છે હું. અમે ફળિયામાં બેઠા હતા, દાદા વહી ગયા અંદર રૂમમાં એસી ચાલુ કરીને હોવાની તૈયારી કરે છે ને. મને ફળિયામાં મજા આવે છે. મેં કીધું હું ઘડીક ફળિયામાં લાંબો થાઉં છું, તમે જઈને હુઈ જાઓ. એટલે બધા હુઈ જવાની તૈયારી છે. એટલે આપણો વ્લોગ આપણે અહીં એન્ડ કરી દઈએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ. અને હજી 2 દિવસ ગામડાનો વ્લોગ આવશે, તો ગામડાના વ્લોગની મજા લેવા માટે કોમેન્ટ સારી સારી કરતા રહેજો. ને હું અહીંયા અમારે કરવું ને એ તમે થોડુંક સજેસ્ટ કરજો. કેમ કે 3 જણા છે ને, એટલે અમને કેવું થાય છે કે ભાઈ આપણે આખો દિવસ કરીએ હું કંઈ એવું તો કંઈ નવું કંઈ કરીએ કે જેનાથી તમને એન્ટરટેનિંગ થાય તો મજા આવશે. ચાલો, શું કહો તમે? રાકેશ રોકાવાનું કે શું કે? રાકેશ સોમવાર જવાનું છે. સોમવારે અમે જવાના છીએ. ત્યાં સુધી અહીંયા જ છીએ. ચાલો, મળી આવે આવતીકાલે નવા વ્લોગમાં.